અને અમે અત્યારે ગરમ ગરમ સેવ ઉસળ ખાવા માટે આવ્યા છીએ, જે 50 વર્ષ જૂની આ પેઢી છે. લારીથી શરૂઆત કરી હતી, એ જ લારી ઉપર હજી પાછળ જો ભીડ છે. શું ટ્રાય કરી તમે? અમે સેવ ઉસળ. મજા આવી? બહુ મજા આવે. ઓકે. ભાવનગરમાં જો તમારે સેવ ઉસળ ખાવી હોય તો એકવાર શિવશક્તિની મુલાકાત ચોક્કસ લેવી. ઓકે. આમ તમે જુઓ તો મારા બાપુએ શરૂઆત કરી હતી આગળ ચોકમાં, આજથી 50-55 વર્ષ પહેલાં. હા. અને હું 8 વર્ષનો હતો તે દિનો આમાં નામાં છું, અત્યારે 58 વર્ષ થયેલા. 50 વર્ષથી હું આમ નામ છું. આ શું બને છે? આ સેવ ઉસળ. ઓકે, એમાં સેવ લીધી અને આ શું? બટેટા. બટેટા બરોબર. આ રગડાવાળો. હા. પછી માથે ઉસળ નાખી દેવા. આ ઉસળ આવી ગઈ. હાજી, આ સેવ ઉસળ ત્યાં. ઓકે. અમારે ભાવનગરમાં મોસ્ટ ઓફ લોકો છે ને શરદી ને એવું થાય એટલે અહીંયા આવી જાય. હા. અને ચોમાસામાં અને ખાસ શિયાળામાં ફૂલ ઠંડી પડે ને ત્યારે લોકોનો અહીંયા ઘસારો વધારે હોય છે. એમ. બરોબર. અને લાઈને એટલી હોય કે તમારો વારો લેવો મુશ્કેલ પડી જાય. ત્રણે દુકાન એટલી ફૂલ હોય. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે ભાવનગરમાં. મારી સાથે ગોપાલભાઈ જોડાયા છે અને અમે અત્યારે ગરમ ગરમ સેવ ઉસળ ખાવા માટે આવ્યા છીએ, જે 50 વર્ષ જૂની આ પેઢી છે. લારીથી શરૂઆત કરી હતી, એ જ લારી ઉપર હજી પાછળ જો ભીડ છે. અત્યારે એમની બાજુમાં એમની દુકાન બી થઈ ગઈ છે. આ એરિયામાં એમની પાસે 2 દુકાન છે, છતાંય કાકા છે ને આ એરિયામાં આ જગ્યાએ અથવા જલારામ મંદિર પાસે લારી લઈને ઊભા હોય છે. સાંજના 5 વાગે આવે છે. સેવ ઉસળથી એમના દાદાએ શરૂઆત કરી હતી, ત્યારથી લઈને આજે એમની 3જી પેઢી એમના દીકરાઓ સંભાળે છે. હવે પરફેક્ટ લોકેશન વિશે આપણને ગોપાલભાઈ માહિતી આપશે. ગોપાલભાઈ, કઈ જગ્યાએ આવ્યા છે? ખાર ગેટ જલારામ બાપાના મંદિરની સામે શિવશક્તિ સેવ ઉસળ. ઓકે. અને વધુ માહિતી હવે આપણે એમના ઓનર પાસેથી જાણીએ. સેવ ઉસળ સિવાય 2-4 વેરાયટી બનાવે છે, શું શું બનાવે છે એ બધું આપણે જાણીએ અને આગળ તમને ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. ઓલરેડી આ લોકો અહીંયા અત્યારે નાસ્તો કરીને આપણને મળ્યા છે. આપણા વ્યુઅર્સ છે. કેટલા વર્ષથી જોવો છો વિડીયોઝ? 2 વર્ષથી જોયું. અચ્છા. નાસ્તો કેવો લાગ્યો? બહુ એકદમ સુપર ફાઇન. તમારું નામ? મારું નામ અમિત વિસાણી. મિત્ર? વિજય મજીઠિયા. તમારું? કેતન વિસાણી. બધા મિત્રો છો? હા, મિત્ર. ઓકે. અને ક્યાંથી આવેલા છો? હું સુરતથી આવેલો. તમે? સિયોરથી. ઓકે. એટલે અહીંયા સ્પેશિયલ નાસ્તો કરવા જ માટે નાસ્તો આવ્યા? કરવા માટે તે વિડીયો જોયો પહેલાં હા. કે ભાવનગરમાં આવ્યા છીએ તો સૌથી સારો બેસ્ટ નાસ્તો કયો છે, હા. તો એમાં નામ આવ્યું. હા. એટલે અમે સ્પેશિયલી નાસ્તો કરવા માટે અહીંયા આવ્યા. શું ટ્રાય કરી તમે? અમે સેવ ઉસળ. મજા આવી? બહુ મજા આવે. ઓકે. ભાવનગરમાં જો તમારે સેવ ઉસળ ખાવી હોય તો એકવાર શિવશક્તિની મુલાકાત ચોક્કસ લેવી. ઓકે. થેન્ક યુ. અને તમારો વિડીયો ઘણા ટાઈમથી જોઈએ છે અમે. એમ જનરલી કોઈ પણ સિટીમાં જવું હોય, હા. સપોઝ રાજકોટ છે કે હા. વડોદરા છે કે વોટેવર કંઈ પણ જવું હોય, તો એકવાર ઈટ એન્ડ ડ્રાઈવનો પહેલા વિડીયો જોઈએ હા. કે આનંદભાઈનો વિડીયો કઈ જગ્યાએ બનાવેલો છે એમ. હા. તો એ સ્થળની અમે અવશ્ય મુલાકાત લઈએ. એટલે તમારા જે રિવ્યૂ હોય છે ને એ મેજોરિટી કોઈ એવું નથી કે આવ્યા પછી પસ્તાવો થતો હોય. સ્વાદમાં 100% ટેસ્ટફુલ જ હોય છે. ઓકે. એનાથી કોઈ ઇશ્યુ નથી. થેન્ક યુ. જો આ તહેવારમાં તમારે ક્વોલિટી પરફ્યુમ્સ વાપરવા હોય અથવા કોઈને ગિફ્ટ કરવા હોય તો ફ્રેગ્રન્સ એન્ડ ફેશન લાવ્યા છે પેક ઓફ 8 અને પેક ઓફ 4, જેની અંદર એક બોક્સની અંદર 8 ફ્રેગ્રન્સના અલગ અલગ પરફ્યુમ તમને જોવા મળી જશે. નંબર અત્યારે સ્ક્રીન ઉપર આવે છે, તમે એમાં કોલ કરીને ઓર્ડર કરી શકો છો. થેન્ક યુ. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે એક બહુ સારું એવું કામ કરો છો. થેન્ક યુ. અને આવું નવું કામ કરતા રહો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. આવા નવા વિડીયો મૂકતા રહો એટલે જેથી કરીને અમારે ફરવાવાળા લોકો માટે ઈઝી થઈ જાય. Thank કે you. જે સિટીમાં જવું હોય તો આવા ફોન ચોક્કસ. બસ આવા તમે આશીર્વાદ આપો. થેન્ક્સ. થેન્ક યુ. થેન્ક યુ. પહેલી વાર એવું બન્યું છે કે અહીંયા આવવા પહેલાં તમારા રિવ્યૂ લઈ લીધા છે કસ્ટમર પાસેથી. હા હા સામેની સાઈડ તમારી જ ઓલી જગ્યા છે ને, હા, સામે અમારી જગ્યા. ત્યાં ટેસ્ટ કરીને એ લોકો આવેલા છે. હા હવે કાકા, ટાઈમ આપણો અત્યારે આમ તો રાતનો સમય થઈ સમય ગયો પૂરો છે, થઈ ગયો ભાઈ. પણ છતાંય હજી કસ્ટમર બેઠા છે, બારેય છે, અંદર દુકાનમાં બી બેઠેલા છે. શું શું આઈટમ આપણી પાસે અવેલેબલ છે? હવે આપણી પાસે સેવ ઉસળ, સેવ પાવ મિક્સ, પછી દાબેલી, હા. 3 આઈટમ છે. ઓકે. અને સૌથી વધારે પ્રખ્યાત શું છે અહીંયા? સેવ ઉસળ. ઓકે. ટાઈમિંગ આપણો? ટાઈમ સાંજે 5 વાગે આવીએ, રાતે 10 વાગે પૂરું થઈ જાય. ઓકે. અને કેટલા વર્ષ થયા આપણે? આમ તમે જુઓ તો મારા બાપુએ શરૂઆત કરી હતી આગળ ચોકમાં, આજથી 50-55 વર્ષ પહેલાં.
હા અને હું 8 વર્ષનો હતો તે દિનો આમાં નામાં છું. અત્યારે 58 વર્ષ થયા. 50 વર્ષથી હું આમ નામ છું. જી જી ઓકે. અને અત્યારે તમારા દીકરા હોય સંભાળ? હા, મારો દીકરો મોટો તો ચશ્મા વાળો ડુંગળી કપા ગયો એ નાનો. ઓકે. 50 વર્ષ પહેલા કયો છો એટલે ત્યારે ખાલી સેવ ઉસળ જ રાખતા હા, હશો? સેવું છે ત્યારે ધાબેલી 20 વર્ષથી ચાલુ કરી. એમ શું વાત છે? ઓહો બોલો જો સેકન્ડ જનરેશન. 10 પૈસા ને 15 પૈસા વેચેલી મારા પપ્પાએ. 35 પૈસાથી હું ચીડ્યો છું. હા અત્યારે 50 રૂપિયા છે ડીશના. પણ આ સેકન્ડ જનરેશન અહીંયા ખાવા બેઠ મારા ઘરના મને કે મારે સેવ ઓછો ખાવાનો એટલે અમે અહીંયા જ આવી વર્ષોથી આવી એમ તો કીધું હાલો પણ ટ્રાફિક છે ને એટલે કીધું ઘરે પાર્સલ લેતા જાઓ. ઓકે. આમ જો ને તળિયા જ અટક છે અત્યારે છતાંય આપણે વિડીયો લઈ છીએ. રગડોય રાખી છીએ સાહેબ? હા, સેવું છે રગડો નાખીએ ને ઉપરથી. અચ્છા 50% આમાં આવે, મગફળી દાળ આવે, 50% ઉપરથી ગ્રાહક શોખીન આવે ને રગડાના. આ શું બને છે? આ સેવું છે. ઓકે એમાં સેવ લીધી અને આ શું બટેટા બટેટા? બટેટા. ઓકે પછી આ ડુંગળી, બરાબર આ મીઠી ચટણી, બરાબર આ તીખી ચટણી, ઓકે. આ લસણ, આ રગડો. બરોબર. અચ્છા આ રગડાવાળો. હા, પછી માથે ઉસળ નાખી દેવા. આ ઉસળ આવી ગઈ. હાજી, આ સેવ ઉસળ ત્યાં. ઓકે આપણી પ્લેટ તૈયાર છે. સાથે છે ને પાવ અને ડુંગળી લીધી છે, સેવ લીધી છે. અને જોયું આપણે થોડુંક બધી જગ્યાએ અલગ અલગ રીત હોય, અલગ અલગ સ્ટાઇલ હોય. એ પ્રાઇસ લખી છે સેવ ઉસળની 50 રૂપિયા કિંમત લખી છે. બાકી પાવ ઉસળ છે, સેવ પાવ મિક્સ છે, પેટીસ રગડો છે, સેવ ડીશ એક્સ્ટ્રા. ઓકે. અને દાબેલી છે ડ્રાય કરી ભાઈ. આમાં બટેટા પછી વટાણાનો જે આપણે રગડો કહીએ એ છે, સેવ છે, ઉસળ છે, ડુંગળી છે અને ડુંગળી છે. ઠંડીનો સમય છે, ગરમ મસાલાનો ચટકારો છે. અમારે ભાવનગરમાં મોસ્ટ ઓફ લોકો છે ને શરદી ને એવું થાય એટલે અહીંયા આવી જાય. હા અને ચોમાસામાં અને ખાસ શિયાળામાં ફૂલ ઠંડી પડે ને હા. ત્યારે લોકોનો અહીંયા ઘસારો વધારે હોય છે. એમ અને લાઈને એટલી હોય કે તમારો વારો લેવો મુશ્કેલ પડી જાય. ત્રણે દુકાન એટલી ફૂલ હોય. લેવાય ગયો ભાઈ. 3 બ્રાન્ચ છે. ઓલા ભાઈ જે રિવ્યુ દેતા એ સામે ખાઈને આવ્યા હતા એમ. હવે જો આ પાવને આપણે આમાં નાખી દઈ. કસ્ટમર કન્ટિન્યુ ચાલુ છે. દાદાનો માલ પૂરો થઈ ગયો છે તળિયું તમે જોવો તો અહીંયા કડ છે ને ત્યાં લગીને ભરેલો હોય એમ. અને આવો અત્યારે તળિયું આવી ગયું. આ જો જાડી સેવ છે. આ સેવ હાથે બનાવો છો? કરે વાહ. કચ્છી દાબેલી નથી હો, એ લોકોના મસાલાવાળી ડિફરન્ટ ટેસ્ટ. તમને ટેસ્ટ અહીં સિવાય કંઈ નહીં મળે. ફ્લેવર છે ને એકદમ સ્ટ્રોંગ. ગરમ મસાલાની દાબેલી, ઉસળ બંનેમાંથી. બંનેમાં દેશી ઓહળિયા બધા નાખે ને હા મરી મસાલાવાળા બધા. અને એના લીધે જે ટેપનો ટેસ્ટ આવે ને ચટકો છે ને સેવ ઉચળનો એનો જ છે. જે દેશી ઓહળિયા અને નાખીને સારા સારાની શરદી બધી વહી જાય. શરદી વહી જાય ને દાદા? હા, શરદી વહી જાય, કફ વહી જાય, ઉધરસ વહી જાય. બધું વહ્યું જાય પછી બીજેથી પેટ સાફ આવે. એમ. મગનું પાણી બને ને. એમ. હવે અમે નાસ્તાની મજા માણીએ છીએ. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વધુ શેર કરી દેજો. ને ભાવનગરથી જેટલા આપણા ભાઈ બહેનો આ વિડીયો જોવે છે, આ જગ્યાએ કેટલા જણાની યાદો જોડાયેલી છે જે અત્યારે ભાવનગરની બહાર રહેતા હોય અથવા તો અહીંયા હજી રેગ્યુલર નાસ્તો કરવા આવતા હોય, કમેન્ટમાં રિવ્યૂ જરૂરથી આપજો. અને મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.